સ્વાગત છે મહાશિવરાત્રી સ્વાગત મારી સામે બોલવાનું છે. મસાલિયામાં હોય એવું એમ યસ. એવું એમ ના એટલે મને નહીં ખબર. હા સ્ટાર્ચ પાવડર. Okay. હા પૂછ. અને મહાશિવરાત્રી ઓકે હું બોલીશ એ વિશે જ બોલીશ. હું લેખક જ છું એટલે એમાં તમારે નહીં કહેવું પડે, સંભાળી લઈશ. એક નાનકડા બ્રેક પછી. અરે રે શીરો કે શીરો? શીરો. શી ને? શ મિલાળ્યું. શું બોલે છે? કોપીરાઇટ છે એમાં મારો. તો લેટ્સ ગેટ કુકિંગ. સો હર હર મહાદેવ. શંકર ભગવાનને જોઈએ ભાવ, શ્રદ્ધા અને સાદગી, અને આ ભાવ છે રસોઈનો આધાર. યસ. અને આપણા શાસ્ત્રો પણ એવું જ કહે છે કે સંયમથી મન શાંત થાય છે અને ભક્તિથી વિચારો. અને મહાશિવરાત્રી આપણને આ જ સંતુલન શીખવે છે. અને મહાશિવરાત્રી એ ફક્ત પર્વ નથી, એક એનર્જી છે, રીસેટ બટન જેવું. જેમ આપણે લો થઈએ એમ આપણને પોતાની સાથે કનેક્ટ થવાનો એક મોકો મળે છે. અને જ્યારે આપણી એનર્જી રીસેટ થાય ત્યારે ભૂખ થોડીક સ્માર્ટ થઈ જાય. એટલે કે ઉપવાસ તો ખરા જ, પણ ખાવાની મોજ ફૂલ ઓન. તો આજે સ્વાદ પણ હશે સંયમ પણ. અને ભક્તિ પણ. તો સ્વાગત છે મહાશિવરાત્રી સ્પેશિયલ ધ રસોઈ શોમાં. આજે છે વેલેન્ટાઇન ડે, પણ આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે. એટલે મહાશિવરાત્રી સ્પેશિયલ આપણે વાનગીઓ આ રસોડે બનાવવાના છે. અને સેજલબેન આવશે જે બનાવશે ચાટ, પણ એમાં પણ કંદમૂળનો ઉપયોગ કરીને. અને ત્યાર પછી રુદ્ર અને યુક્તિ લઈને આવશે સાસુ વહુની જોડી, જે પણ મસ્ત વાનગી બનાવશે. અને મને મિસ કરજો હા. સો લેટ્સ ગેટ કુકિંગ. તો સેજલબેન, આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે, તેની ખૂબ ખૂબ શુભેચ્છા તમને. અને સાથે સાથે આજે વેલેન્ટાઇન ડે છે, તો તમે શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો આવતીકાલના પર્વ માટે તને પણ ખૂબ શુભેચ્છાઓ. એટલે આજે કહેવાય ને આપણે ધ રસોઈ શોમાં ડબલ સેલિબ્રેશન કરી રહ્યા છે. આજે આપણે સ્પેશિયલી મહાશિવરાત્રીનું પર્વ છે એના રિગાર્ડિંગ આપણે મસ્ત મજાની કંદ ટિક્કી ચાટ બનાવવાના છે. Yes. તો આની શું ખાસિયત છે? સૌથી પહેલા તો શિવરાત્રીનો તહેવાર હોય એટલે આમ શક્કરિયા અને બટાકા વગર એ તહેવાર અધૂરો Yes, કહેવાય. એકદમ. આમ આપણે 12 મહિના અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવતા હોય અને જેમાં અલગ અલગ સામગ્રીનો યુઝ કરતા હોય, પણ જ્યારે મહાશિવરાત્રીનું પર્વ આવે ને ત્યારે આમ સ્પેશિયલી એવું થાય કે શક્કરિયા બટાકાનો તો ઉપયોગ કરીએ જ. યસ. તો એનો ઉપયોગ કરી અને સાથે રતાળું પણ લઈએ છીએ અને એકદમ સુપર ટેસ્ટી એવી ટિક્કી બનાવશું. પણ ટિક્કીથી આપણી રેસીપી અધૂરી રહેશે, તો એને ફૂલફિલ કરવા એને આપણે ચાટ ફોર્મમાં સર્વ કરીશું. ઓકે, એટલે આ વાનગી આવતીકાલે દરેક લોકો બનાવશે, એ લોકોને તો મજા પડશે અને મને તો અત્યારે જ બહુ મજા પડશે. બરાબર. તો મહાશિવરાત્રી સ્પેશિયલ વાનગી બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો ચાલો શરૂ કરીએ. યસ. હર હર મહાદેવ. યસ, હર હર મહાદેવ. હવે મેં તને કહ્યું કે ખાલી આપણે ટિક્કી નથી બનાવતા, એને ચાટ ફોર્મમાં સર્વ કરીએ છીએ. તો થોડી પ્રિપરેશન ચાટ બનાવવા માટે મેં રેડી રાખી છે અને એક ગળી ચટણી જેમાં આપણે યુઝ કરવાના છે એ અત્યારે બનાવીએ છીએ. ઓકે. હમણાં ગેસ બંધ રાખીએ છીએ. લગભગ 1/4 કપ જેટલું પાણી લઈશું. હવે એની અંદર જ ચટણી બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાના છે એ બધા ઠંડા પાણીમાં જ એડ કરી દઈએ છીએ. ઓકે. સિંધવ લઈએ છીએ લગભગ અડધી ચમચી જેટલો. જીરું પાવડર લઈએ છીએ, શેકેલા જીરાનો પાવડર છે અડધી ચમચી. એક ચપટી જેટલો તજ અને લવિંગનો પાવડર છે. આનું પ્રપોર્શન ચટણીમાં વધારે ન પડવું જોઈએ, એનું ધ્યાન રાખીશું. કેમ કે ચટણીનો ટેસ્ટ થોડો ચટપટો અને આમ સાધારણ તીખાશ, બીકોઝ આ ગળી ચટણી છે એટલે આમ એનું સ્પાઇસ લેવલ બહુ હાઈ ના હોવું જોઈએ. ઓકે. વરિયાળીનો પાવડર લઈએ છીએ અડધી ચમચી. સૂંઠ પાવડર લઈએ છીએ અડધી ચમચી. અગેઇન મરી પાવડર એક ચપટી. ખાંડ લઈશું 3 ચમચી. ઓકે. અને આમચૂર પાવડર લેવાનો છે 1 મોટી ચમચી. ઓકે. એટલે ખટાશ માટે આપણે આમચૂર લીધો છે અને ગળપણ માટે ખાંડ લીધી છે. અને એની સાથે જે બીજી સામગ્રી ઉમેરી એ બધી સરસ ફ્લેવર આપશે અને થોડુંક સ્પાઇસ લેવલને બેલેન્સ કરશે. ઓકે. તો આ કોમ્બિનેશનથી આપણે ફરાળી સ્વીટ ચટણી બનાવીશું. આહા. અડધી ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ. એટલે હજી આપણે ગેસ ચાલુ કર્યો જ નથી. હા, ઘણી વખત શું થાય કે પાણી ગરમ થઈ જાય ને તો લમ્સ પડે છે, હા. પછી ગાળવું પડે, સરખું મિક્સ ના થાય, એવા પ્રોબ્લેમ આવે છે. ઓકે. એટલા માટે. અને હવે તેમાં
5 ચમચી જેટલો આરા લોટ લઈએ છે. ઓકે. હા, એનાથી શું થશે, એક પ્રોપર બાઇન્ડિંગ મળશે આપણને. રેગ્યુલર ચટણીમાં કેવું હોય કે ખજૂરનો પલ્પ, ખજૂર તમે આમાં પણ લઈ શકો છો, બીકોઝ ફરાળમાં તો ખજૂર ખવાય. ગોળ હોય એટલે બાઇન્ડિંગ સરસ આવી જ જતું હોય છે, પણ આવી રીતે ક્વિક તમારે બનાવવું છે તો એના માટે સહેજ આવો આરા લોટ લઈ લો ને તો બાઇન્ડિંગ પ્રોપર આવશે. હવે ગેસ ઓન કરીએ અને ચટણીની પ્રોપર કન્સિસ્ટન્સી તમને મળે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. હવે ચટણીને ઉકળવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને પ્રોપર કન્સિસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરીશું. આટલી ક્વોન્ટિટીની ચટણી બનતા લગભગ 4-5 મિનિટ થશે. પરફેક્ટ. હવે ચટણી કૂક થાય ત્યાં સુધી આપણે ટિક્કી બનાવવાની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈએ. પરફેક્ટ. હવે કંદ ટિક્કી લઈએ છીએ એટલે એની અંદર આપણે કંદનો યુઝ કરવાનો છે, જેમાં સૌથી પહેલા લઈએ છે રતાળું. ઓકે. હવે રતાળુને પ્રોપર બાફવું ખૂબ જરૂરી છે, જેના માટે મેં રતાળુને સરસ ધોઈ દીધું. કંદ હોય, રૂટ વેજીટેબલ હોય એટલે એને પ્રોપર વોશ કરવું ખૂબ જરૂરી છે. વોશ કરવા માટેની તને હું એક ટેકનિક કહું તો થોડી વાર તેને પાણીમાં પલાળી રાખો, 4-5 વખત પાણી તેનું બદલી દો અને સ્ક્રબ, જે ફ્રેશ સ્ક્રબ હોય એ થોડુંક એના ઉપર સ્ક્રબિંગ કરો, જેનાથી જે ડસ્ટ પાર્ટિકલ છે એ રિમૂવ થાય. એવી રીતે કોઈ પણ કંદને વોશ કરવા જરૂરી છે, કેમ કે રતાળું હોય એનો શેપ ડી શેપ હોય, એટલે ખાસ કરીને એને આવી રીતે સ્ક્રબથી ક્લીન કરીશું ને તો પ્રોપર ક્લીન થશે. ઓકે. હા, એ પછી એને આ ટાઈપના મીડિયમ પીસીસમાં કટ કરી અને વરાળે બાફ્યું છે. લગભગ 3-1 વિસલમાં બફાઈ ગયું છે. ઓકે. અને એ પછી તેની સ્કિન ઇઝીલી રિમૂવ થઈ જશે અને અત્યારે હવે તેને આપણે ગ્રેટ કરીએ છીએ. ઓકે. જો ચટણી પણ સરસ ઠીક થઈ ગઈ, ઇટ્સ પ્રોપર છે. ગેસ ઓફ કરી દઈએ ઓકે. અને ચટણીને ઠંડી પડવા દઈશું. પરફેક્ટ. તો આપણે કેટલું રતારું લીધું અત્યારે? લગભગ 1 કપ જેટલું લઈએ છે, ઓકે, ગ્રેટ કરેલું. હવે તેની અંદર શક્કરિયા એડ કરીએ છીએ. શક્કરિયાને મેં માઇક્રોવેવ કરી દીધા છે, અથવા તમે ઉકળતા પાણીમાં પણ તેને બોઇલ કરી શકો. શક્કરિયાને પ્રેશર કુક નથી કરવાના. આ ટિક્કીમાં ખાસ કંદને કેવી રીતે તમારે બાફવાને એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉકળતા પાણીમાં શક્કરિયા બહુ જ મોટા હોય તો 1ના 2 પીસ કરી શકો અને બફાય ત્યાં સુધી લઈ લો. માઇક્રોવેવ કરો તો લગભગ 5-1 મિનિટ માઇક્રોવેવ કરવાના. છાલ સાથે કરીએ છીએ. પછી પાણી કાઢી લીધું અને હવે શક્કરિયાને પણ ગ્રેટ કરી લઈએ. પરફેક્ટ. બીજું શક્કરી છોલવાનું છે? હા, તને ફાવશે છોલતા? હો, જો ખાવું હોય ને તો થોડી મહેનત તો કરવી પડે. 100%. હું આમાં હાથથી જ છોલી દઉં છું. ઘણી વખત સ્કિન પાતળી હોય ને તો હાથથી નથી ફાવતું, ફાવે છે ઇઝીલી. યસ. ઓકે, પ્રો છું. હા. હવે તું શક્કરિયું છોલ ત્યાં સુધી હું ગ્રેટ કરું છું. ઓકે. શક્કરિયાની પોતાની એક મીઠાશ છે, એ તો ટિક્કીમાં આવશે જ, અને પોતાનો એનો નેચરલ ટેસ્ટ એ તો જળવાશે જ. એટલે આવું કોમ્બિનેશન આ પ્રકારની ટિક્કીમાં બહુ જ સરસ લાગે છે. અરે વાહ, થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ સ્માર્ટ હો છો, આવું નાનું નાનું કામ કરી આપો એટલે આમ હકથી કહી શકો ને હવે કે હા હવે આ આખી ચાટ મારી, હે ને. અહીંયા શક્કરિયા અને રતાળુનું પ્રમાણ, મેં રતાળુ કરતા શક્કરિયાનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે. એ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકશો. એટલે આમાં આપણને 100% ખબર પડે છે કે સેજલબેનને રતાળુ વધારે ભાવે છે. હવે એક નાનકડું બટાકું, જેને મેં રતાળુની સાથે જ બાફવા માટે મૂકી દીધું હતું, એ લઈએ છે. એટલે બટાકાનું પ્રમાણ સૌથી ઓછું. ઓકે. હવે એની અંદર આપણે મસાલા કરીશું. સૌથી પહેલા તો સિંધવ લઈએ, આદુ અને મરચાની પેસ્ટ 1 ચમચી, તજ અને લવિંગનો પાવડર લઈએ છે 5 ચમચી. ઓકે. મરી પાવડર લેવાનો છે 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર છે 1/2 ચમચી, કાજુના ટુકડા છે ઘીમાં શેકેલા છે, ઓકે, એ લઈએ છે 1 મોટી ચમચી. હવે મિક્સ કરીએ. સરસ મિક્સ થઈ ગયું છે. યસ. હવે બાઇન્ડિંગ માટે તેની અંદર આપણે સાબુદાણાનો પાવડર લઈએ છે. સાબુદાણાને ક્રશ કરી લીધા છે અને એ એડ કરીશું. લગભગ 2 ચમચી લઈએ છે. આમ રતાળું હોય ને બેઝિકલી ડ્રાય હોય, એટલે બહુ જ વધારે બાઇન્ડિંગની જરૂર નહીં પડે. પ્લસ એની અંદર આપણે જે શક્કરિયા ઉમેર્યા છે એ પણ પાણી જેવા નથી થયા, એટલે પાણી પોચા બફાયા હોય ને એવા નથી, સરસ ડ્રાય છે.
બટાકામાં પણ સેમ એવું હતું. એટલે આપણને બહુ જ વધારે પડતા બાઇન્ડિંગની જરૂર પડશે જ નહીં. ઓકે. જરૂર લાગે તો એડ કરવાનું. એ તમે ટીકી વાળો ને એના પરથી જ તમને આઈડિયા આવી જશે. ઓકે. પરફેક્ટ છે. ઓકે. જો આમ તને આ મિક્સર જોતા જ લાગે છે ને કે ડ્રાય છે. યસ. હવે ટીકી શેપ આપી દઈએ. અહીંયા તમારે કોઈ પણ શેપ લેવો હોય એ આપણી ચોઈસ છે. આ રીતે ટીકી વાળી પ્લેટમાં મૂકીએ. લો. ટીકી વળાઈ ગઈ છે. આ ટીકીને જો ડીપ ફ્રાય કરવી હોય તો આરા લોટની સ્લરીમાં ડીપ કરવાનું અને સાબુદાણાનો જે પાવડર બનાવ્યો ક્રશ કરીને એમાં કોટ કરીને પછી ડીપ ફ્રાય કરવાની. ઓકે. હા. હવે ટીકીને શેલો ફ્રાય કરી લઈએ છે. ઓકે. 4 ચમચી જેટલું તેલ લઈએ છે. તેલને સૌથી પહેલા સરખું ગરમ થવા દેવાનું. ઓકે. સીધી મૂકીએ ને તો ટીકી ચોંટી જશે. તેલ ગરમ થઈ ગયું. આ મને જોઈને જ એવું લાગી રહ્યું છે કે આવતીકાલે ઓલમોસ્ટ રસોડામાં આ બનવાનું છે. યસ. ને આપણા બંનેને યાદ કરશે કે બધા. હા. અને ઇન્સ્પાયર થશે તારાથી. એ જે યંગ જનરેશન છે કે આ હર્ષ બનાવી શકે તો અમે તો કરી જ શકીશું. બંને બાજુથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈએ. ઓકે. ટીકી સરસ શેકાઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈશું. ઓકે. એકદમ ઓછા તેલમાં સરસ શેકાઈ ગઈ છે. હજી આ જે તેલ વધ્યું એમાંથી બીજી આટલી ટીકી શેકાઈ જશે. ઓકે. એટલે ફરાળી ફૂડ પણ એકદમ ઓઇલી નહીં એવું આપણે રેડી કરીએ છીએ. ટીકી બનીને તૈયાર છે. ઓકે. હવે ટીકી ચાટને એસેમ્બલ કરી લઈએ. ઓકે. ચટણી ઠંડી થઈ ગઈ છે. ચટણી ઠંડી થઈ ગયા પછી તેમાં મગજતરીના બી છે એ એડ કરીએ છીએ 1 ચમચી. આપણે સર્વિંગ ગ્લાસમાં ચાટ એસેમ્બલ કરીએ છીએ તો તેમાં સૌથી પહેલા ગળી ચટણી લઈશું. ઓકે. હવે તેની ઉપર ગ્રીન ચટણી લઈએ છીએ. કોથમીર ખાતા હો તો આ ગ્રીન ચટણી તમે લઈ શકો. જેમાં મેં શિંગદાણા, લીલા મરચા, લીંબુનો રસ, થોડી ખાંડ, કોથમીર અને થોડા આદુના ટુકડા એ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લીધું છે. એ રીતે ગ્રીન ચટણી બનાવી છે એ એડ કરીશું. જ્યારે પણ હું ચાટ બનાવું ને તો મને દહીં એડ કરવું બહુ જ ગમે. પણ એના વગર ચાટ અધૂરી જ હોય છે. એક્ઝેક્ટલી. હા. મસાલા દહીં પ્રિપેર કર્યું. સિંધવ છે, થોડીક ખાંડ છે અને લાલ મરચું પાવડર લીધું છે. ઓકે. ટીકી લઈએ. ઓકે. ઉપર દહીં લઈશું. વાહ ભાઈ વાહ. કોઈક વાર સિઝલબેન તમે એવી ડીશ બનાવી દો કે ખાવાની ઈચ્છા બહુ જોઈએ પણ ખાવાનું મન ના થાય. યસ. બોલો કે ભાઈ આનું ડેકોરેશન કેવી રીતે તોડવાનું એમ. હા એ તો છે. લીમડાના પત્તા લઈએ. મીઠો લીમડો. યસ. અરે વાહ, ઊભું રહી ગયું. ફ્રેશ લીવ્સ હોય ને એટલે થશે. દહીં પ્રોપર બાંધેલું હશે ને તો પ્રોબ્લેમ નહીં આવે. તો રેડી છે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે એક સ્પેશિયલ કંદ ટીકી ચાટ. વાહ, મહાશિવરાત્રી સ્પેશિયલ વાનગી આ રસોડે બની ગઈ છે અને મારું માનવું તો એવું છે કે તમારે પણ તમારા ઘરે બનાવવી જોઈએ અને તમારા આખા ફેમિલીને ખવડાવવી જોઈએ. તો ચાલો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે અને એમાં તમે તમારા બધા ફેમિલી મેમ્બર્સને આ ચોક્કસ ટ્રાય કરાવજો. તો ચાલો એની રીત લખી લો. કંદ ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બાફેલું રતાળું 1 કપ, બાફેલા શક્કરિયા 150 ગ્રામ, નાનું બટાકું 1 નંગ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, તજ લવિંગનો પાવડર 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, શેકેલા કાજુના ટુકડા 1 મોટી ચમચી, સાબુદાણાનો પાવડર 2 ચમચી. ગળી ચટણી બનાવવા માટે જોઈશે પાણી 5 કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, તજ અને લવિંગનો પાવડર ચપટી, વરિયાળીનો પાવડર અડધી ચમચી, સૂંઠ પાવડર અડધી ચમચી, મરી પાવડર ચપટી, ખાંડ 3 ચમચી, આમચૂર પાવડર 1 મોટી ચમચી, લાલ મરચું અડધી ચમચી, આરા લોટ 5 ચમચી, મગજતરીના બી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે, ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ગળી ચટણી, લીલી ચટણી અને મસાલા દહીં. ગાર્નિશિંગ માટે જોઈશે મીઠા લીમડાના પાન.
કંદ ટિક્કી ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ગળી ચટણી બનાવવા માટે સોસપેનમાં પાણી, સિંધવ મીઠું, શેકેલા જીરાનો પાવડર, તજ લવિંગનો પાવડર, વરિયાળી પાવડર, સૂંઠ પાવડર, મરી પાવડર, ખાંડ અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં લાલ મરચું અને આરા લોટ ઉમેરી મિક્સ કરી ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી તેને ઠંડી કરી લો. ચટણી ઠંડી થઈ જાય એટલે તેમાં મગજતરીના બી ઉમેરી મિક્સ કરી લો. ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલું રતાળું, બાફેલા શક્કરિયા અને નાનું બટાકું લઈ છીણી સિંધવ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, તજ લવિંગનો પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર અને શેકેલા કાજુના ટુકડા ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં સાબુદાણાનો પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી આ રીતે ટિક્કી વાળી લો. તવા પર તેલ ગરમ કરી ટિક્કીને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાતળી લો. સર્વિંગ શોર્ટ ગ્લાસમાં તૈયાર કરેલી ગળી ચટણી, લીલી ચટણી, મસાલા દહીં લઈ ઉપર ટિક્કી અને મસાલા દહીં લઈ મીઠા લીમડાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે શિવરાત્રી નિમિત્તે ખાસ કંદ ટિક્કી ચાટ. આજે વેલેન્ટાઇન્સ ડે છે ને આવતીકાલે મહાશિવરાત્રી છે એટલે પ્રેમના બંને તહેવાર એકબીજાની સાથે જ છે. પ્રેમનું કોઈ જ રૂપ નથી હોતું, એના અનેક રૂપ હોય છે. એ અનેક રીતે ભળાયેલો હોય છે ને અનેક રીતે રંગાયેલો પણ હોય છે. એવી જ રીતે આજે પણ આપણે એક સુંદર મજાની જોડીને મળવાના છીએ જે છે સાસુ વહુની જોડી. એમનું નામ છે બિંદુબેન અને નિધિતાબેન. તો ચાલો મળી લઈએ. કેમ છો? મજા. ક્યાંથી આવ્યા છો તમે? મેં ભાવનગરથી આવ્યા. ભાવનગરથી આવ્યા છો એટલે એકદમ પ્રેમાળ લોકો, ભાવ કાઠિયાવાડના લોકો, ભરેલા. ભાવ ભરેલા લોકો. યસ યસ યસ. તો કેટલા વર્ષ થયા તમારા લગ્નને બિંદુબેન? મારા મેરેજને અત્યારે 6 વર્ષ રનિંગ છે, 5 પૂરા છે. બરાબર. તો તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? અરેન્જ મેરેજ છે. અરેન્જ મેરેજ છે એટલે સાસુએ જ તમને શોધીને લાવ્યા છે યસ એમ ને? યસ. તો તમને સૌથી વધારે કોણ ગમે, તમારા હસબન્ડ કે તમારા સાસુ? મારા સાસુ. અરે વાહ. એટલે સાસુને જોઈને તમે લગ્ન કરવા માટે હા પાડી એમ ને? ના, મળ્યા હતા તો અમે હસબન્ડ ફર્સ્ટ ટાઈમ અમે મળ્યા હતા. અચ્છા. પ્લસ જ્યારે ફેમિલી સાથે મળવાનું થયું એટલે આપણે લેડીઝનો નેચર હોય છે કે ઓલમોસ્ટ ઘરમાં પૂરો સમય આપણે સાસુ સાથે જ વિતાવવાનો હોય છે. તો સાસુને પહેલા હસબન્ડને જોયા હતા પ્લસ સાસુને, પણ અત્યારે સાસુ પહેલા છે ને હસબન્ડ પછી છે. અરે વાહ વાહ વાહ. આવી જોડી હોવી જોઈએ સાસુ વહુની કે પહેલા સાસુ પછી હસબન્ડ. નિધિતાબેન, તમારું શું કહેવું છે તમારા વહુ માટે? મારે લગ્નને 39 વર્ષ થયા. અરે વાહ. પછી જ્યારે મેં પહેલી વાર કન્સીવ કર્યું ત્યારે મેં ઈશ્વર પાસે મેં ને મારા મિસ્ટરે બંને દીકરી માગી હતી, બરાબર. પણ દીકરો આવ્યો. અચ્છા. પણ હું બહુ જ ખુશ છું કે મને ભગવાને 33મા વર્ષે આ દીકરી આપી. અરે વાહ વાહ વાહ. એટલે એટલે આ બંનેથી ભરપૂર થઈ ગયું. બરાબર. એટલે આ તમારા પરિવાર. વહુ નથી પણ તમારી દીકરી દીકરી છે. છે. હું ક્યારેય વહુ કહેતી જ નથી, એના અરે દીકરી જ વાહ. કહું. અને ઘરમાં બી અમે લોકો ફ્રેન્ડલી રહીએ છીએ. સાસુની જેમ અમે ક્યારે એકબીજા સાથે વર્તન નથી કર્યું. એઝ એ મીન્સ કે મને બી કાંઈ બી પ્રોબ્લેમ હોય તો હું પહેલા મારા હસબન્ડ પહેલા મારા સાસુ સાથે શેર કરું છું. અરે એટલે મને વાહ. ચોક્કસથી ત્યાંથી સોલ્યુશન મળે છે. અને હાલ અમે અત્યારે એવી જ રીતે લઈએ છીએ અને ફ્યુચરમાં બી એવી રીતે જ રહેવું છું. મહાદેવની કૃપા તમારા જી, બંને પર ચોક્કસ, વરસે કે તમે બસ ચોક્કસ. આમ જ રહો. તો આ રસોડે આવીને તમે શું બનાવવાના છો બિંદુબેન? તો આ રસોડે આવીને પહેલા તો હું થેન્ક્સ રસોઈ શોને અને આ ટીમને. અને મારી આજની રેસીપી છે ફરાળી વાનગી છે. અને ફરાળી વાનગીમાં આપણે સાબુદાણા અને કાચા કેળાના વડા છે. બરાબર. અને તમે શું બનાવવાના છો? હું શક્કરિયાનો શીરો બનાવવાની છું. અરે વાહ. એટલે ફૂલ મહાદેવને પ્રસન્ન Yes. કરવા માટે ને બંને, એમનો ઉપવાસ હા. સફળ થાય મહાશિવરાત્રીનો એવી જ વાનગી તમે શીખવાડવાના છો. જી. તો તમારી વાનગી બનાવવા માટે કિચન ટેબલ પહોંચી જઈએ. ઓકે, ચોક્કસ. તો બિંદુબેન, એવી જ રીતે શિવજીને પ્રસન્ન કરવા માટે આજે તમે કાચા કેળા અને સાબુદાણાના વડા વડા બનાવવાના બનાવવાના છે. છે. તો એની પ્રોસેસ શું છે? તો આપણા આજની રેસીપી માટેના સાબુદાણા વડા માટે આપણે સાબુદાણા અને એ બધા જ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને સરસ રીતે હાથેથી મેશ કરી અને આપણે એને હાથથી જ વડા બનાવી અને તેલમાં ફ્રાય કરવાના છે. ઓકે. તો મહાદેવનું નામ લઈને તમારી વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ. ચોક્કસ, ચોક્કસ. બોલો હર હર મહાદેવ હર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા આપણે બાફેલા કેળા છે એમને બાઉલમાં લઈ લેશું. હમ. નેક્સ્ટ આપણે લઈશું પલાળેલા સાબુદાણા. કેટલા સાબુદાણા લઈએ છે? એ 1 કપ આપણે લીધું છે, હા. પણ પલળે એટલે ક્વોન્ટિટી થોડી વધારે લાગે છે. ઓકે. 2 ચમચી એમાં માંડવીનો શેકેલો હમ. ભૂકો નાખીશું જેથી કરીને ટેસ્ટ બી સારો આવે અને બાઇન્ડિંગ બી થોડું રહેશે. હમ. હવે એમાં આપણે લેવાનું છે થોડો ફાસ્ટમાં આપણે ખવાતો ફરાળી લોટ. એ બી આપણે બાઇન્ડિંગ માટે બી યુઝ કરવાનો છે. નિધિતાબેન,
બિંદુબેનનો ઘરે સ્વભાવ કેવો છે? એટલે કામમાં બહુ જ ઉતાવળ કરે કે એકદમ શાંતિ કામ કરે? કામ શાંતિ અને પરફેક્શન થી કરે. Perfection થી, હા, okay. અને મારે એને ટોકવી પડે કે હવે થોડુંક રેસ્ટ લે અથવા અચ્છા. હવે ઈ બીજું મૂકી દે બીજા માટે અને તું બેસ એમ. બરાબર. એટલે કામડી છે. બરાબર. અને એ જોબ કરે છે કે ઘરે એ રહે છે? પોતે બ્યુટિશિયન છે, અરે વાહ. પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. સરસ સરસ. એટલે કામની સાથે સાથે ઘરને પણ એકદમ Manage પરફેક્ટલી કરી શકે. ચલાવે છે. જી. ઓકે. તો ચાલો હવે આપણે મરી પાવડર લીધો તો એમને બી આપણે ટેસ્ટ અકોર્ડિંગ લેવાનું છે. જે સ્પાઇસી ખાતા હોય એના માટે થોડું વધારે. ઓકે. અને અહીંયા આદુ મરચાની પેસ્ટ છે એને બી આપણે 1/2 ટીસ્પૂન લેશું. સ્પાઇસી જેટલું હોય એ અકોર્ડિંગ લેવાનું છે. પ્લસ આપણે લેવાનું છે શેકેલા જીરાનો પાવડર, તો એ બી આપણે 1 ટીસ્પૂન યુઝ કરશું. અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા લીધું છે આમચૂર પાવડર, તો એ બી આપણે 1 ચમચી નાખીશું હા. કે જેથી કરીને ટેસ્ટ છે એ બધો એકસાથે મિક્સ થઈ જાય. અને હવે આપણે લેવાના છે કોથમીર. કોથમીર કહીએ ને કે કોથમીર વગર કોઈ બી ડીશ કમ્પ્લીટ થતી નથી. પ્લસ ટેસ્ટ વાઇઝ ખૂબ જ ફાઇન લાગે છે ટેસ્ટમાં બી. હવે આપણે એમાં નમક એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ. હા. જેટલી ક્વોન્ટિટીમાં આપણે સાબુદાણા ને કેળા લીધા છે એ અકોર્ડિંગ આપણે થોડું સિંધો મીઠું એડ કરશું. અને હવે આપણે બધી જ વસ્તુને મેશરથી મેશ કરી લેશું. હાથે બી કરી શકાય. પ્લસ આપણે કાચા કેળાનો બાફીને યુઝ કર્યા છે તો એના માટે આપણે મેસરની જરૂર પડશે. હા. તો ચાલો આપણે મેશ કરી લઈએ સરસ રીતે. ઓકે. ચાલો આપણું વડાનું મિશ્રણ બનીને તૈયાર છે. તો આપણે હાથેથી વડા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. હા. તો સૌપ્રથમ આપણે તો પહેલાં હાથ ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે, જેથી કરીને આપણા હાથ ઉપર આપણું મિશ્રણ છે એ ચીપકે ના. તો આપણા હાથ ઉપર આવી રીતે આપણે તેલને સરસ રીતે લગાવી લેવાનું છે અને એના સરસ એવા વડા બનાવીને તૈયાર કરવાના છે. નિધિતાબેન, તમને સૌથી વધારે કઈ વાનગી તમારા વહુના હાથની ભાવે છે? એ પાણીપુરીનું પાણી બહુ સરસ બનાવે. અરે વાહ. બહુ જ સરસ બનાવે. એટલે આમ તમને બંને ચાટ ખાવાનો પણ બહુ બહુ શોખ છે? શોખ છે. ચોક્કસ. બહુ સરસ. મજા આવે. મારા હસબન્ડ કે સસરા ચાટ માટે કે અમારા સાસુમાં સાથે કે અમે લોકો ઈ બહાર ના જઈ શકતા હોય તો ઓલમોસ્ટ અમે લોકો બંને વધારે સાથે હોઈએ છીએ. અને ખાવા જવાનું. હા, અને ખાવા માટે અમારી બંનેની પસંદગી સેમ છે. અરે વાહ. પ્લસ મારો ટેસ્ટ થોડો વધારે સ્પાઇસી છે એટલે અલાઉડ કરે છે કે તું સ્પાઇસી ખાઈ શકે છે. તો Means- ઘરે બી સ્પાઇસી જ બનાવો છો જી, તમે? ઘરે બી મીન્સ કે નોર્મલ હોય છે પણ મારો ટેસ્ટ થોડો સ્પાઇસી છે એટલે હું થોડું મારું ઉપરથી એડ ઓન કરું અચ્છા, છું. બરાબર લીલા મરચા અને મીઠું લઈને સાથે બેસે બરાબર. એટલું તો તીખું તમને ભાવે. ક્યારે એવું ના થાય કે આ શું આવી રીતે કહું વધારે? એને કે એકચ્યુઅલી કોઈ પણ વસ્તુનો અતિરેક છે ને એ શરીર માટે નકામો છે. ઈ હું એને કહું કે બહુ નહીં ખાય. એટલે આમ તમારા બંને વચ્ચે મા દીકરીની જેમ નોકઝોક તો થતી જ રહે છે. ચોક્કસ, થાય જ, ચોક્કસથી. થાય જ. જ્યારે હું એવું સમજુ છું એ જ્યારે મને અમુક વસ્તુમાં ટોકતા હોય ત્યારે મને એવું ફીલ થતું હોય છે કે મારા મમ્મી છે એ મને કહે છે તો મને ક્યારે પણ એની વાતનું ક્યારે ખોટું બી નથી લાગતું. અરે વાહ. અને જ્યારે આપણે આપણા પેરેન્ટ્સ આપણને જ્યારે ખીજાતા હોય ત્યારે આપણને મીઠો ઠપકો સારો લાગતો હોય એવી જ રીતે એ વસ્તુને હું ફોલો કરું છું. તો કદાચ ને આપણા સાસુ સસરા બી આપણને એ રીતે કદાચ રોકે ટોકે તો એ આપણા પેરેન્ટ્સ જ છે અને આપણા સારા માટે જ આપણને કહે છે એવું થિંકિંગ કરી અને આપણે એકબીજાની સાથે જીવન જીવવાની અન્ડરસ્ટેન્ડિંગથી લાઈફ જીવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ચોક્કસથી તમે જે કીધું ને એ વસ્તુ દરેક વ્યક્તિએ એમના જીવનમાં ઉતારવી જોઈએ. ચોક્કસથી. અને હું ખાસ એટલું જ કહીશ કે જો તમે તમારા પેરેન્ટ્સને પેરેન્ટ્સ માનતા હોય તો તમારા સાસુ સસરા એ પણ તમારા પેરેન્ટ્સ જ છે. Absolutely. તો તમે એની સાથે જેટલા અન્ડરસ્ટેન્ડિંગથી રહેશો એટલો તમને એનો સપોર્ટ વધારે મળશે. અને લાઈફમાં ખાસ કરીને હું વાત કરીશ ને મારી લાઈફની તો મેં મારા લાઈફમાં ખૂબ ઘણા બદલાવ જોયા છે પણ ટૂંક સમયમાં મેં મારી લાઈફમાં જે ગ્રોથ કર્યો છે તો એ મારા ફેમિલીના સપોર્ટથી જ કર્યો છે. હું એક બ્યુટિશિયન છું પ્લસ હું હોટલ બિઝનેસ બી કરું છું ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એટલે જસ્ટ હું અઠવાડિયા પહેલા જ મલેશિયાથી મારા બિઝનેસ ટ્રીપથી આવી છું અને એમાં ખાસ કરીને સપોર્ટ મારા ફેમિલીનો રહ્યો છે. તો જ આપણે એક સ્ત્રી છીએ તો જ આપણે બહારના દેશમાં આપણો બિઝનેસ છે એ ડેવલપ કરી શકતા હોય ચોક્કસ. અને કામ માટે જઈ શકતા હોઈએ છીએ.
તો ચાલો હવે આપણા વડા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો અને આપણું તેલ બી ગરમ થઈ ગયું છે, તો આપણે એને ફ્રાય કરવાના છે. હા. તો આપણે એક એક કરીને વડાને તેલમાં ફ્રાય કરીશું. હા. તો એના માટે હાથથી જ આપણે તેલમાં મૂકવાના છે. અને આપણા વડા છે એ આપણે એકદમ મીડિયમ સાઇઝમાં કર્યા છે, એટલે પ્રોપર આપણા બાઉલમાં છે એ બધા જ વડા એક સાથે ફ્રાય થઈ જશે. ઓકે. તો આપણા વડા છે એ થોડા બ્રાઉન થાય, લાઇટ બ્રાઉન, ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાના છે, જેથી કરીને આપણે અંદર જે સાબુદાણા છે એને પલાળીને લીધા હતા એ એકદમ સરસ રીતે પ્રોપર અંદર પાકી જાય. અને ઓલમોસ્ટ કેળા તો આપણે બાફીને જ લીધા હતા, એટલે આપણે ખાસ કરીને સાબુદાણા માટે જ આપણે વડાને ફ્રાય કરવાના છે. અને ધીમા ગેસ ઉપર ફ્રાય થશે તો એકદમ ક્રિસ્પીનેસ થશે અને અંદરથી ટેસ્ટ બી એકદમ સરસ આવશે. ઓકે. અને અત્યારે જ સરસ મજાની ખુશ્બુ આવી રહી છે કે આપણને ખાવાનું મન થઈ ગયું છે. તો ચાલો આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ગેસને બંધ કરી દેવાનો છે. એકદમ સરસ મજાના લાઇટ બ્રાઉન બનીને તૈયાર છે અને ઉપરથી ક્રિસ્પી બી બનશે. તો ચાલો આપણે બધા જ વડાને નીકાળી લીધા છે. તો આપણા ફ્રાય થઈ અને વડા તૈયાર છે, તો આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણા વડાને આપણે સર્વ કર્યા છે દહીં સાથે. તો દહીંમાં આપણે મરી પાવડર થોડો સ્પ્રિંકલ કરીશું અને આપણું આ શેકેલું જીરું છે એમને બી આપણે સ્પ્રિંકલ કરીશું. તો ચાલો પહેલા આપણું શેકેલું જીરું છે એમને થોડું સ્પ્રિંકલ કરવાનું છે, થોડો મરી પાવડર બી સ્પ્રિંકલ કરવાનો છે. તો ચાલો બનીને તૈયાર છે આપણા સાબુદાણા અને કાચા કેળાના વડા. ચોક્કસથી આ વડા જ્યારે બધા એમના ફરાળમાં ટ્રાય કરશે ને એટલે એમને બહુ જ મજા પડી જશે. ચોક્કસથી, કારણ કે આપણે ખાસ કરીને કહીને તો જૈન રેસીપી થઈ ગઈ છે. ઓલમોસ્ટ આપણે ફરાળ માટે બનાવતા હોય તો આપણે બટેકાનો યુઝ કરતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા કાચા કેળાનો ઉપયોગ કર્યો છે, એટલે જૈન લોકો બી ખાઈ શકે અને જે નોર્મલી રેગ્યુલર ખાતા હોય એ બી ખાઈ શકે. હા, કાચા કેળા અને સાબુદાણાના વડા બનીને તૈયાર છે. તમારે પણ જો તમારી ફરાળ રેસીપીમાં એને ટ્રાય કરવા હોય તો એની માટે રીત લખવી પડશે. રીત લખાવું છું નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફરાળમાં ખાવા માટે એક સરસ મજાનો નવો ઓપ્શન એટલે કે કાચા કેળા અને સાબુદાણાના વડા બનીને તૈયાર છે. તમારે પણ જો ઘરે બનાવવા હોય તો એની માટે રીત લખવી પડશે ને, તો લખી લો રીત. કાચા કેળા અને સાબુદાણાના વડા બનાવવા માટે જોઈશે બાફેલા કાચા કેળા 1 કપ, પલાળેલા સાબુદાણા 1 કપ, શેકેલા સિંગદાણાનો ભૂક્કો 2 મોટી ચમચી, ફરાળી લોટ 2 મોટી ચમચી, મરી પાવડર અડધી ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 થી 2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, કોથમીર 2 ચમચી, સિંધો મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર જરૂર મુજબ. સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. કાચા કેળા અને સાબુદાણાના વડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ બાઉલમાં બાફેલા કાચા કેળા, પલાળેલા સાબુદાણા, શેકેલા સિંગદાણાનો ભૂક્કો, ફરાળી આરા લોટ, મરી પાવડર, આદુ મરચાની પેસ્ટ, શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, કોથમીર અને સિંધવ ઉમેરી સ્મેશ કરી બરોબર મિક્સ કરી વડા માટેનું મિશ્રણ તૈયાર કરી તેલવાળો હાથ કરી મિશ્રણમાંથી વડા વાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. વડા સરસ તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ દહીં મૂકી દહીં પર શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે શિવરાત્રી નિમિત્તે ખાસ કાચા કેળા અને સાબુદાણાના વડા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે સૌથી પવિત્ર પત્ર જે ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે, અને એ છે બીલીપત્ર. બીલીપત્રને અત્યંત પવિત્ર પત્ર પણ માનવામાં આવે છે અને આયુર્વેદ અનુસાર બીલીપત્ર શરીરને ખૂબ જ ફાયદાકારક પણ હોય છે. બીલીપત્ર 3 પાંદડાવાળું હોય છે, જે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 3 રસ રજસ, તામસ અને સાત્વિક તેમજ શિવજીના 3જા નેત્રનું પ્રતીક છે. એવું પણ માનવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે શિવજીએ વિષ ધારણ કર્યું હતું ત્યારે એમના ગળાને શાંત રાખવા માટે દરેક દેવોએ એમને બીલીપત્ર ચડાવ્યા હતા, અને ત્યારબાદ આપણે પણ દરેક પૂજામાં શિવજીને બીલીપત્ર ચડાવીએ છીએ. બીલીપત્ર પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. બીલીપત્રમાં વિટામિન A, C, B1 અને B6 રહેલા હોય છે, જેના કારણે પાચન તંત્ર પણ સારું રહે છે.
બીલીપત્રનું સેવન કરવાથી એસિડિટી, કબજિયાત, ગેસ અને અપચો પણ દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે શિવજીને બીલીપત્ર ચડાવવામાં આવે ત્યારે એને સીધું નહીં પણ ઊંધું ચડાવવામાં આવે છે. એટલે એની જે ચળકતી સપાટી હોય છે એ શિવજીના શિવલિંગ તરફ રાખવામાં આવે છે અને એની દાંડી પણ તોડી નાખવામાં આવે છે. તો દર્શક મિત્રો, બીલીપત્ર વિશેની આ માહિતી તમને ખબર હતી? તો ચાલો હવે સાસુમા સાથે વાનગી શીખી લઈએ. કેમ છો બિંદુબેન? કેમ છો નિધિતાબેન? બસ મજા. કેવું ફીલ થઈ રહ્યું છે મને મળીને? બહુ સરસ, બહુ સરસ. ગુડ પર્સન ને મળીને અમને પણ ગુડ ફિલિંગ આવે છે. અને એન્કર સારા હોય તો અમારો પ્રયાસ પણ સારો જ લાગે. વેરી ગુડ. સરસ મજાના વડા તો બની ગયા છે. હવે તમે બનાવવાના છો શક્કરિયાનો શીરો. યસ. શીરો તો મને બહુ જ ભાવે છે અને એમાં શક્કરિયાનો હોય કે પછી સિંગોડાનો હોય, કોઈ પણ હોય, પણ આજે જે તમે બનાવવાના છો એ વિશે કંઈક જણાવો મને. આ ફરાળી વાનગી છે અને ફરાળીમાં આપણે ગળપણમાં ઘણું બીજું બધું વાનગીઓ આરોગતા હોઈએ, પણ આ એક થોડી વિશિષ્ટ અને ખાસ કરીને શિવરાત્રી ઉપર જ બનાવવામાં આવતી વાનગી છે, એટલે સ્પેશિયલ અમે એ ચૂઝ કરી છે. તો ચાલો હવે આપણે આપણી રેસીપી શરૂ કરીએ. અને એના માટે ગેસ ઓન કર્યો છે મેં. હવે એમાં હું ઘી પહેલા મૂકીશ. ઓકે. આ એવો છે શીરો કે જેમાં બહુ ઘી નથી પડતું, કેમ કે ધારો કે રવો હોય તો રવામાં આપણે ઘી સરખું જોઈએ. આમાં શક્કરિયા પોતે એકદમ સ્મૂધ હોય અને મોઇશ્ચર વાળા હોય એટલે એને બહુ ન જોઈએ. તો હવે આપણે ઘી ગરમ થાય પછી શક્કરિયા, આ શક્કરિયા 301 ગ્રામ શક્કરિયા છે અને એને મેં બાફી અને ગ્રેટ એટલે ખમણીને લીધેલા છે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે હવે શક્કરિયાનો આ માવો ઉમેરી દઈશું. શક્કરિયા પોતે એકદમ સ્વીટ હોય, પણ છતાં ખાંડ તો જોઈશે, પણ એમ કે સ્વીટ હોય છે એટલે આપણને એમાં બહુ જ ખાંડની જરૂર નથી પડતી. હવે આપણે આને શેકીએ છીએ. બાફેલા છે એટલે બહુ શેકવાની જરૂર ન રહે, પણ તો થોડું આપણે એને શેકવું પડે ઘીમાં, કે જેથી ઘીથી શક્કરિયા કોટ થઈ જાય, એકદમ એની પર ચડી જાય. રાઈટ. તો બિંદુબેન, તમારું એમની જોડે પહેલું ઇન્ટરેક્શન શું હતું અને કેવું હતું? એમની વાત કરીએ ને તો ફર્સ્ટ ટાઈમ જ્યારે મને મારા સાસરી પક્ષથી જોવા માટે આવ્યા હતા ત્યારે મારા સાસુની જો વાત કરું તો મારા કરતા મારા સાસુ નર્વનેસ એટલા થઈ ગયા હતા કે છોકરીને જોઈને આપણો પ્રશ્ન શું કરવો છે. એનું કારણ કહું કે મારા લવ મેરેજ છે 39 years પહેલા, અને હું દીકરી બ્રાહ્મણની છું અને મેં લગ્ન આહિરમાં કર્યા છે, એટલે મને આવો કોઈ અનુભવ નહોતો. અને મારે સંતાનમાં ફક્ત એક દીકરો જ છે, એટલે પહેલી વાર જ જોવાનું હતું, એટલે મને તો ખબર જ નહોતી પડતી કે આમાં શું કરવાનું, એટલા માટે નર્વસ હતી. અને ખાસ બોન્ડિંગ કહીએ ને તો કાસ્ટ વિશે તો હું કઈ નહીં બોલું, બસ એ બ્રાહ્મણ છે અને હું આહિર છું, પણ છતાંમાં અમારા બંને વચ્ચે બોન્ડિંગ એટલું છે કે જેટલું મમ્મી અને દીકરીમાં હોય એટલું ક્યારે બી અમે સાસુ જેવું વર્ત્યા જ નથી, અને ખાસ કરીને ફ્રેન્ડલી જ રહીએ છીએ અને અમારી એકાબીજાની પર્સનલ વાત પણ અમે શેર કરીએ છીએ એક સાથે. ઓકે. અને જ્યારે તમને પહેલી વાર જોવા માટે આવેલા ત્યારે તમે શું બનાવેલું? એવી વાત કરો ને કે જોવા માટે આવ્યા હતા ત્યારે એ લોકો એટલો સમય જ નહોતો આપ્યો કે અમે મહેમાનગતિ કરી શકીએ. પ્લસ અમારા ઘરે એ લોકોએ ચા જ્યારે પીધી પ્લસ નાસ્તો હતો, અને ચા પીધી ને ત્યારે ચાના વખાણ બહુ કરેલા. અરે વાહ. કે ચા એકદમ, કારણ કે મારા ફાધરની છે એ ફાર્મર છે એટલે ખાસ કરીને ઘરનું જ દૂધ હોય છે, અને અમારે ત્યાં એલચીનો ઉપયોગ ચામાં વધારે કરે છે અને ફુદીના તુલસીનો, એટલે એ લોકો ચા ટેસ્ટ કર્યો અને બહુ વાહ વાહ કરી ત્યારે. ત્યારે એક સિમ્પલી ચા માટે વાહ વાહ થાય ને ત્યારે બહુ ફીલ સારું થતું હતું, એમ કે જોવા આવ્યા ને ચાના વખાણ કરે છે. દીકરીના તો વખાણ કદાચ એને પસંદ આવી હશે તો કરવાના જ છે, બટ ચાના બી વખાણ સરસ કર્યા હતા. તો તમે ચા એટલી બધી સરસ બનાવો છો, તો અત્યારે ઘરમાં ચા કોણ બનાવે છે? અત્યારે તો ઓલમોસ્ટ મારા સાસુ કરે છે, હું પરણીને આવી ત્યાં, કારણ કે અત્યારે કુકિંગમાં બી મારા સાસુનો વધારે ફાળો હોય છે, કારણ કે હું કામના હિસાબે વધારે પડતી ઘરની બહાર જ રહેતી હોઉં છું, એટલે સવારના નાસ્તાથી લઈ અને સાંજના ડિનર સુધીનું બધું જ ચાર્જ મમ્મી જ સંભાળે છે. અરે વાહ. અત્યારે શીરો પણ એક સંભાળી રહ્યા છે, તો એમાં શું થઈ રહ્યું છે એ જોવા દો મને. શીરો આપણે શેકાઈ ગયો છે એટલે હવે એમાં આપણે થોડું દૂધ ઉમેરી દેશું. લગભગ 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે. દૂધનો ટેસ્ટ આવે ને એટલા માટે દૂધ ઉમેરવાનું છે. અને હવે એ દૂધમાં જ આ બરાબર પોષાઈ જશે એકદમ,
હવે એક વાત મારે આજે મને આનંદ થાય છે એનું કારણ કહું કે બિંદુનો જ્યારે ટર્ન હતો ત્યારે તમે નહોતા, તો હવે જ્યારે મારે એન્કર તરીકે તમે આવ્યા છો તો તમારું નામ શિવનું જ નામ છે, બરાબર? અને તમે પહેર્યું છે હર હર મહાદેવ. હવે થોડીક એ વાત વિશે કરીશ કે શિવ છે એ પ્રલય અને શક્તિના દેવતા કહેવાય છે. રાઈટ. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સનાતન ધર્મના 3 મુખ્ય દેવતા, એમાં પણ મહાદેવ શિવ. તો શિવ હંમેશા આપણે માટે પૂજ્ય રહ્યા છે. અને શિવ માટે એમ કહેવાય છે કે એટલા ભોળા દેવ છે કે એક બીલીપત્ર ને એક જળ લોટામાં એ પ્રસન્ન થઈ જાય છે. રાઈટ. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ એનું વર્ધન અને પોષણ કરે સૃષ્ટિનું, અને શિવ સંહાર કરે, એટલે શિવને સંહારના દેવતા કહેવાયા છે. ઓકે. હવે આપણે આમાં ખાંડ ઉમેરશું. ખાંડ પણ લગભગ 1/4 કપ જેટલી ખાંડ છે. અને છતાંય તમને મારે હંમેશા હું એમ કહું છું, બધા શેફ એમ બોલતા હોય છે ને કે મીઠું સ્વાદ અનુસાર, હું એમ કહું કે ખાંડ સ્વાદ અનુસાર. કેમ કે ખાંડમાં મારો ટેસ્ટ અલગ હોય, તમારો અલગ હોય, એનો અલગ હોય. એટલે આપણે અને આપણા પરિવારને જેટલું ફાવતી હોય એટલી ખાંડ લઈ શકાય. વેરી ગુડ. હવે આ ખાંડ નાખી છે. હવે આ થોડોક મિલ્ક પાવડર છે, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો, એટલો હું ઉમેરું છું. ઓકે. કે જેથી એકદમ ટેસ્ટ એનો એનહેન્સ વધી જશે એકદમ. હા. આ શીરો બનતા વારે ન લાગે, કેમ કે તમે શક્કરિયા બાફીને રાખ્યા હોય, હા, એટલે વાર ન લાગે. હવે ઓલમોસ્ટ આપણો શીરો બની ગયો છે. તો આપણે થોડોક એમાં આ ડ્રાયફ્રૂટ પાવડર છે, જે પણ હું ઘરે બનાવું છું, એમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, એલચી, જાયફળ, કેસર, થોડીક ખડી સાકર, એટલાનું હું બનાવું છું. તો આપણે એ પણ અંદર જ નાખી દઈએ. ઓકે. હવે આ મને ડ્રાયફ્રૂટ પાવડરની ટેવ એટલે પડી છે કે મારા બાપુજી, મારા પપ્પાને વહેલા દાંત વયા ગયેલા, તો એ ચાવી ન શકતા આવી ડ્રાયફ્રૂટ. એટલે મારા મધરને એવી ટેવ કે જેમાં હોય એમાં પાવડર કરીને જ નાખવાનો, એટલે એની જે આપણે એના પોષક તત્વ હોય એ બધા આવી જાય અને કોઈને કાઢી ન નાખવા પડે. રાઈટ રાઈટ. તમારા બેમાંથી સૌથી વધારે ફૂડી કોણ છે? ફૂડી છે, બનાવવાની શોખીન હું વધારે છું. એટલે તમે ઓર્ડર કરો ને એ બનાવે એવું? કે તો બનાવી દઉં. જ્યારે હું મારા સલૂન ઉપર હોય એટલે ડેઈલી રૂટીનમાં કોલ કરે છે કે ચાલો આજ સાંજની શું રેસીપી બનાવવાની છે. એટલે આપણે કઈ નક્કી માઇન્ડમાં થિંકિંગ કરેલું હોય કે ચાલો આજે આ ખાવું છે, તો આપણે મમ્મીને ઓફર કરી દઈએ કે મમ્મી ચાલો આ બનાવવાનું છે. રાઈટ. અને એ શોખથી બી બનાવે છે. એકદમ હરખથી. એવું નથી કે સાસુ છે એટલે કોઈ વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ નથી થતા કે આપણી ઉપર કશું છોડી પણ નથી દેતા. દિલથી બનાવે છે ને પ્રેમથી બનાવે તો એટલા જ છે, પણ પ્રેમથી સામે ખવડાવે પણ એટલા જ છે. છેલ્લે પાછું હું એમાં 1 ચમચી ઘી ઉમેરીશ કે જેથી એકદમ એનો ગ્લોસી દેખાવ આવે અને સરસ એનો ટેસ્ટ પણ વધી જાય. હવે હું એ વાત કહીશ કે આપણે જ્યારે આપણા ગૃહસ્થ જીવનમાં કોઈ પણ પતિ પત્ની જ્યારે એક લોહિયા, મારા ફાધરી વર્ડ કહેતા કે એક લોહિયા, એટલે એક સરખું વિચારતા હોય ને એક સરખું બધું નિર્ણય લેતા હોય, તો એવા દંપતીને હંમેશા શંકર પાર્વતીનું સૌભાગ્ય કહેવાય છે. એ એટલા માટે કે હંમેશા માટે આપણે આદર્શ જે ગૃહસ્થ જીવન છે એ શંકર પાર્વતીનું રહ્યું છે. તો એવી રીતે પણ આપણે ઉત્તરોત્તર એમને યાદ કરતા રહીએ છીએ. અને અમારા માટે ખાસ ગૃહિણીઓ માટે અથવા જે રસોઈ બનાવે છે એના માટે કે બધી સ્ત્રીઓને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. તો પાર્વતીનું એક નામ અન્નપૂર્ણા પણ છે. એટલા માટે શિવજી આપણા બધા ઉપર બ્લેસ છે, કાયમ આપણને આશીર્વાદ મળે છે. અને અમને પણ આજે બંનેને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે કે અમે આવી સરસ રેસીપી આપ સૌ સાથે શેર કરી શક્યા છે. અને એવું બધા ઘરના મોટા લોકો એવું કહેતા જ હોય છે કે શિવજી ઉપર ભરોસો રાખવાનો તમારે, તમારા બધા કામ થાય જ છે. અને 1-2 દિવસ પહેલા જ મેં સોશિયલ મીડિયા ઉપર એક કોટ વાંચ્યો હતો. એમાં લખ્યું હતું કે જે ભાગ્ય લખે છે એ દેવ હોય છે અને જે ભાગ્ય બદલે એ મહાદેવ હોય છે. મહાદેવ હોય, સાવ સાચી વાત છે. ગમે કર્મને બદલી શકે. રાઈટ. સરસ મજાની વાનગી બની રહી છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, સરસ મજાનો શક્કરિયાનો શીરો બની રહ્યો છે, તો ચાલો જલ્દીથી જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું. તો બિંદુબેન વિશે તો મને ઘણી બધી વસ્તુ ખબર પડી ગઈ,
પણ તમારા વિશે કંઈક જણાવો. મેં કહ્યું એમ લવ મેરેજ કર્યા છે 39 વર્ષથી, અને હું પોતે એક એન્જિનિયર છું અને ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર તરીકે લાસ્ટ યર સુધી મેં કામ કર્યું. ઓકે. અને આમ હું લગભગ 8 વર્ષથી રસોઈ ક્ષેત્રે અને રસોઈના જાહેર ક્ષેત્રે સંકળાયેલી છું. રસોઈ તો 19 વર્ષની હતી ત્યારથી બનાવતી, પણ જાહેર ક્ષેત્રમાં 8 વર્ષથી આવી છું. ઓકે. અને બહુ બધા ગ્રુપ સંભાળું છું સોશિયલ મીડિયા ઉપર. અને બાકી આવી રીતે અહીંયા આવવાનું મળે એવી રીતે બીજે ક્યાંય મોકો મળે તો એ રીતે પણ કરતા હોઈએ છીએ. રાઈટ. અને બસ આ બાકી ગૃહસ્થી સંભાળીએ. હવે આ આપણો શીરો તૈયાર થઈ ગયો છે બરાબર રીતે. મેં ગેસ પણ બંધ કરી દીધો છે. તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે આમ હું બતાવીશ આપને કે જો એકદમ સ્મૂધ અને આમ દેખાવમાં એકદમ સરસ લીસો થઈ ગયો છે અને ગ્લોસી પણ છે, એટલે ચળકતો પણ છે. તો ચાલો હવે આપણે એને બાઉલમાં. એક બીજી વાત પણ કહીશ કરતા કે આ વેલેન્ટાઇન ડે પણ છે બરાબર. તો આપણે એના માટે હું એટલું કહીશ કે વેલેન્ટાઇન એટલે એવું નથી કે તમારો પાર્ટનર કે પણ તમે બે બહેનો પણ વેલેન્ટાઇન હોઈ શકો, બે ભાઈ પણ હોઈ શકો, બેન ભાઈ હોઈ શકે. અમે સાસુ અમે બે બહુ સારી એક્ઝામ્પલ બેસ્ટ છે. એટલે એવી રીતે કોઈ પણ સંબંધમાં પ્રેમ હોઈ શકે, કેમ કે પ્રેમ એ દુનિયાની અતિ મહત્વની અને અતિ જરૂરી વસ્તુ છે. એટલે પ્રેમથી જ દુનિયા ચાલે છે. અને એક વાત એ પણ કહીશ મારા દર્શકોને ને તમને કે પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, પણ જો તમારી અપેક્ષા હોય તો તમને ઓછો લાગે. બાકી પ્રેમની કોઈ વ્યાખ્યા ન હોય અને પ્રેમ જેવું કોઈ તત્વ નથી. રાઈટ, ડેફિનેટલી. તો આપણો આ શીરો તૈયાર છે, જેને આપણે ડ્રાયફ્રૂટ મસાલાથી ગાર્નિશ કરીએ છીએ. તો આ છે આપણો શક્કરિયાનો શીરો. આપણી શિવરાત્રિના અવસર ઉપર શિવજીને મારા તરફથી ખૂબ સુંદર પ્રસાદ ધરું છું અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આવતીકાલે શિવરાત્રી છે, તો આ સરસ મજાનો શક્કરિયાનો શીરો તમે ચોક્કસથી બનાવજો. તો ચાલો એના માટે રીત લખી લો. શક્કરિયાનો શીરો બનાવવા માટે જોઈશે બાફીને છીણેલા શક્કરિયા 300 ગ્રામ, ઘી 3 મોટી ચમચી, દૂધ 1 કપ, ખાંડ 1/4 કપ, મિલ્ક પાવડર 2 મોટી ચમચી, ડ્રાયફ્રૂટ પાવડર 1 ચમચી. શક્કરિયાનો શીરો બનાવવા માટેની રીત: સૌપ્રથમ પેનમાં ઘી ગરમ કરી બાફીને છીણેલા શક્કરિયા લઈ શેકી લો. શક્કરિયા શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી થોડી વાર કૂક કરી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી, મિલ્ક પાવડર ઉમેરી થોડી વાર સુધી કૂક કરી તેમાં ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી મિક્સ કરી, ફરી ઘી ઉમેરી બરોબર મિક્સ કરી શીરો તૈયાર કરી ડ્રાયફ્રૂટ પાવડરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે શિવરાત્રી નિમિત્તે ખાસ શક્કરિયાનો શીરો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો મેજિક મંત્ર કોણે અને ક્યાંથી મોકલ્યો છે એ જોઈ લઈએ. હાય, મારું નામ અવની છે અને હું વડોદરામાં રહું છું. છેલ્લા 15 વર્ષથી હું આ રસોઈ શો જોઉં છું અને અત્યારે હું ઘણી બધી લાઈવ રેસિપીઝ પણ કરું છું. આજનો મારો મેજિક મંત્ર છે કે આપણે ખાટિયા ઢોકળા જે ઘરે બનાવીએ છીએ એને જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે સોફ્ટ અને પોચા જાળીદાર નથી બનતા હોતા. તો આજનો આપણો મંત્ર છે કે એને આપણે 7 થી 8 કલાક જ્યારે દાળ અને ચોખાને પલાળી અને પીસીએ છીએ ત્યારે અડધી વાટકી દહીં અને અડધી વાટકી મલાઈ એ મિક્સ કરીને જો પીસીએ અને ત્યાર પછી 7 થી 8 કલાક આપણે આથો આવવા દઈએ. પછી જ્યારે સ્ટીમરમાં ઢોકળાની થાળી મૂકીએ છીએ ત્યારે એક થાળીમાં આપણે એમાં ખાવાના સોડા 1 વાટકીમાં અડધી ચમચી ખાવાના સોડા, 3 થી 4 ચમચી પાણી અને 1/2 થી 1 ચમચી જેટલું તેલ, એ ત્રણેય વસ્તુ મિક્સ કરવાની છે. અને ત્યાર પછી જો એક થાળીના ખીરામાં આપણે જો એ પાણી, તેલ અને ખાવાના સોડાનું મિશ્રણ મિક્સ કરી દઈશું તો આપણા ઢોકળા પછી જો સ્ટીમરમાં મૂકશું તો એ સરસ રૂ જેવા પોચા, જાળીદાર અને સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. તો એ છે આજનો આપણો મેજિક મંત્ર. શિવ સ્વ પણ છે અને સંસાર પણ. શિવ સર્જન છે અને સંહાર પણ. શિવ આકાર છે અને નિરાકાર પણ. શિવ રૂપ છે અને વિચાર પણ. શિવ કાળ પણ છે અને ત્રિકાળ પણ. શિવ અદ્રશ્ય છે અને સાકાર પણ. શિવ જીવ પણ છે અને જીવન પણ. તો ચાલો ફ્રેન્ડ્સ, આ શિવરાત્રી સ્પેશિયલ વાનગીઓ તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને કેવી લાગી અમને આ સરનામે જણાવજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે
રસોઈ શો @colorsgujarati.com.